સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। આગામી ચોમાસા દરમિયાન પૂર, વાવાઝોડું અને ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરવા આગોતરી તૈયારી કરવા અને જોખમ ઘટાડવા માટેના આગોતરા આયોજનના ભાગરૂપે કલેક્ટર કચેરી પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રી મોન્સૂનની તૈયારીઓ અને તકેદારીના ભાગરૂપે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું અને અતિવૃષ્ટિની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન કરી ઉપસ્થિત તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું। તેમણે પ્રી મોન્સૂન દરમિયાન જિલ્લાના દરેક વિભાગે કરવાની થતી કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રી મોન્સૂન બેઠકમાં વીડીએમપી, ટીડીએમપી અને સીડીએમપી પ્લાન અપડેટ કરવા, રાહત અને બચાવની કામગીરી માટે જરૂરી સાધન સામગ્રીની ચકાસણી, રોડ રસ્તાનું સમારકામ અને લેવલિંગ, પાણીના નિકાલના માર્ગો અને અડચણ મુક્ત કરવા, શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક પાણી ન ભરાય તેની તકેદારી રાખવા, કંટ્રોલ રૂમની કામગીરી, બચાવ, રાહત અને પુનઃસ્થાપનની કામગીરી, રાહત વિતરણ, આરોગ્ય વિષયક સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી અને ભોજન વ્યવસ્થા, અવિરત વીજ પુરવઠો અને સંદેશા વ્યવહાર જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં ત્રીજા તબક્કાની લોકસભાની ચૂંટણીનો જંગ પૂર્ણ થયો છે। હવે પરિણામની રાહ છે। ત્યારે બનાસકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ધાનેરા વિધાનસભા વિસ્તારમાં ધાનેરા એપીએમસી ખાતે આભાર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગના પ્રારંભમાં દીપ પ્રગટાવી અને વંદે માતરમથી શરૂ કરી હતી અને આવનાર મહેમાનોનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે રેખાબેન ચૌધરીએ કહ્યું હતું કે તમો સર્વ કાર્યકર્તાઓ, બૂથ કેન્દ્રના પ્રમુખો, શક્તિ કેન્દ્રના પ્રમુખો, મહિલા મોરચાની બહેનો તેમજ આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કાર્યકર્તા અને પદ અધિકારીઓને ભયંકર ગરમીની મોસમમાં પણ રાત દિવસ દોડી મહેનત કરી તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો। વધુમાં કહ્યું હતું કે પરિણામ આપની મહેનતના કારણે 100% મળશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી અને આપના કામ માટે અને બનાસકાંઠાના વિકાસ માટે હું તત્પર તૈયાર રહીશ અને મારા ઘરના દરવાજાની મુલાકાત માટે ખુલ્લા છે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ હિતેશભાઈ ચૌધરી, ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ધાનેરા વિધાનસભા આગેવાન ભગવાનદાસ પટેલ, વસંતભાઈ પુરોહિત, જગદીશભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, બેંકના ચેરમેન, તાલુકા અને શહેરના પદ અધિકારીઓ, આગેવાનો, મહિલા મોરચાની બહેનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। આજે હું તમારી વચ્ચે તમે જે મારા માટે જે મહેનત કરી છે એનો આભાર માનવા માટે આવી છું। બીજી માર્ચથી લઈને 7 મે સુધીનો જે લાંબો સમય હતો આપણી માટે, સવા 2 મહિનાનો, એ તડકાના સમયમાં ખડે પગે રહીને જે તમે મારા માટે મહેનત કરી છે અને મોદી સાહેબને દેશના વડાપ્રધાન બનાવવા માટે અને બનાસની ધરતી પર મારો વિજય આપવા માટે તમે જે ખડે પગે મહેનત કરી છે અને મતદાનના દિવસે પણ વધારે ગરમી હતી 7 મે, પણ તમે ખડે પગે છે 6 વાગ્યા સુધીમાં જે આપણી તરફી મતદાન કરાવ્યું છે એ બદલ અહીંયા બેઠેલી દરેક વ્યક્તિનો હું હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। અને મારા ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે। તમે અધિકારથી તમારા કામ માટે આવી શકો છો। હું લોકોની વચ્ચે જ રહીશ અને તમારા દરેક કામમાં તમારા પડખે ઊભી રહીશ અને આપણે કાર્યાલય પણ ચાલુ કરીશું કે જેથી પ્રજાના પ્રશ્નો મારી જોડે પહોંચી શકે અને એનું સોલ્યુશન પણ હું સારી રીતે લાવી શકું। અને સૌથી વધારે બીજા નંબરમાં ગુજરાતમાં આપણું મતદાન છે, એટલે તમે જે મહેનત કરી છે એ હું ક્યારેય નહીં ભૂલું। તમારી મહેનત માટે હું તમારું ઋણી રહીશ। ફરીથી દરેકનો હૃદયપૂર્વક ખૂબ આભાર માનું છું। જય શ્રી રામ। હવામાન ખાતા દ્વારા આગામી તારીખ 16મી મે 2024 સુધી ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ
જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદના ઝાપટા પડે તેવી આગાહી આપવામાં આવી હતી. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં ઢોલની ડમરીઓ ઉડી છે, તેમજ અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા. જેમાં બનાસકાંઠાના અંબાજી, દાંતા, અમીરગઢ, ઇકબાલગઢમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. તો બીજી બાજુ થરાદ, વાવ, સુઈગામ, બાબર, પાલનપુર, કાંકરેજ સહિત અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડી હતી અને વાહન ચાલકોને વિઝિબિલિટીમાં મુશ્કેલી સર્જાઈ હતી. ઠેર ઠેર પડી રહેલા કમોસમી વરસાદને ગરમીમાં ચોક્કસ રાહત આપી ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય સૌરાષ્ટ્ર અને દક્ષિણના અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે વાવ શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા દેવાધિદેવ શ્રી ગોડી પાર્શ્વનાથજીના લઈને 50 વર્ષ પૂર્ણ થતા અર્ધ શતાબ્દી મહોત્સવની ઉજવણી તારીખ 13મી મે 2024 થી 18મી મે 2024 સુધી વાવ ખાતે વિવિધ આકર્ષણો તેમજ ધજા ચડાવવામાં આવશે. ત્યારે આજે અર્ધ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે સવારે પ્રભાતિયા પૂજ્ય ગુરુ ભગવંત સ જીરાવાલા પાર્શ્વનાથ દાદાની ધજાનું સામયું સમગ્ર શહેરમાં ફર્યું હતું. તેમજ પારસવાડી ખાતે મહેંદી રસમ, સ્ટેજ પ્રોગ્રામ સહિત સંગીતની રમઝટ બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે વાવ શ્રી ગોડી પાર્શ્વનાથ જિલ્લાલયના ઇતિહાસ વિશે વાત કરીએ તો ગોડી પાર્શ્વનાથ ભગવાનના પાટણથી કુણઘેર, રૂણી, રાધનપુર, મોરવાડા, સુઈગામથી ગોડી ધામ વર્તમાન પાકિસ્તાન પધારવાનો ઇતિહાસ છે. મેઘાશાહ, કાજલશાહનો ઇતિહાસ પ્રભુ શાસનમાં ખૂબ પ્રસિદ્ધ છે. લગભગ 218 વર્ષ પહેલા પ્રભુ ફરી ગોડી ગામથી વાવ પધાર્યા અને ઐતિહાસિક કારણસર ગામની બહાર અને નાનકડા જિનાલયે પ્રભુને પ્રતિષ્ઠિત કર્યા હતા. પરમ પૂજ્ય આભ શ્રી ભદ્ર સુરેશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય આભ શ્રી ઓમકાર સુરેશ્વરજી મહારાજાએ પ્રભુને ઓળખ્યા અને ગામની મધ્યમાં ભવ્ય જિનાલય પ્રભુ સંવત 2030માં સ્થાપિત થયા હતા. ત્યારથી જ પ્રભુ અહીં બિરાજે છે તેવું માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ સુઈગામ પોલીસ સ્ટેશનને ખાનગી રાહે હકીકત મળી હતી કે 1 નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ ગાડી સુઈગામ વાવ રોડ ઉપર દેવપુરાથી સનાલી વચ્ચે રોડની સાઈડમાં ઉતરી ગયેલ છે અને તેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ ભરેલ છે. જે મળેલ ખાનગી હકીકતના આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે સદર જગ્યાએ જતા સ્વિફ્ટ ગાડી રોડની સાઈડમાં કલવટના ડિવાઈડર સાથે અથડાવાથી રોડની નીચે ઉતરી ગયેલ હતી અને તેની પાછળની સીટ ઉપર તથા ડેકીના ભાગમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મિલીની બોટલો તથા પાઉચ તથા ટ્યુબોર્ગ બિયર કાચની 650 મિલી બિયર બોટલો મળી કુલ બોટલ, પાઉચ, બિયર બોટલ નંગ 1403 જેની કુલ કિંમત 1,48,185નો ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો પ્રોહિબિશન મુદ્દામાલ તેમજ સ્વિફ્ટ ગાડી કિંમત ₹3,50,000 મળી કુલ કિંમત 4,98,185ના મુદ્દામાલ સાથે સદર સ્વિફ્ટ ગાડીના ચાલકે પોતાના કબજાની ગાડી પૂરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રોડ કલવટના સિમેન્ટના ડિવાઈડર સાથે પાછળનો ટાયર ભટકાવી ગાડી રોડની સાઈડમાં ઉતારી દઈ ગાડી મૂકી નાસી જતા ગુનો કરતા પ્રોહિબિશન એક્ટ તેમજ આઈપીસી તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.